ભગવાન કૃષ્ણ 100 વર્ષ દ્વારકા રહ્યા, ભલભલા રાજાઓ મળવા આવતા હતા, પણ મારો વાલીડો સિંહાસન લઈ નારાયણ ઊભા ન થયા. પણ સુદામાનું નામ પડ્યું. ગોરાણી કહે છે કે તમે ખાલી જાઓ ને. અરે ગોરાણી, હું કેમ જાઉં? હું કૃષ્ણ કરતા થોડોક મોટો છું ઉંમરમાં, અને હું બ્રાહ્મણ છું. યદુકુળ ભૂષણ છે ભગવાન, આમાં અહંકાર નથી, પણ હું ભોઠો પડું એનાથી મોટો હું એમણા જાઉં એ મને સારું કેમ લાગે? જો આ ભાવના. ત્યારે ગોરાણી કહે છે એક કામ કરશો, તમે સાથે ભણતા, અને ત્યારે મેં સાંભળ્યું છે કે જશોદા માં અને માં દેવકી છે એને ક્યારેક ક્યારેક તાંદુલ મોકલતા, અને ત્યારે રોતો રોતો તાંદુલ ખાતો, માની યાદી આવતી. બરાબર? હા, એ સાચું. તડલો હું તમને તાંદુલ આપું, તમે કૃષ્ણનું બાળપણ પાછો લઈને જાઓ. હા, તો હું જાઉં. એ તાંદુલની પોટલી લઈને હાથમાં લાકડીનો ટેકો ને ઉઘાડા પગે પોરબંદર થી ભગવાન કૃષ્ણને મળવા માટે સુદામા નીકળ્યા. પણ એ કેવા લાગતા હતા કે નામ સુદામો મિત્ર પ્રભુનો, કે નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. પ્રભુનો ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. ધીરે 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 હાલ્યા જાય વેલજીભાઈ, અને રસ્તે વૃક્ષના સાંયે પોરો ખાધો. જો પહેલી વાત તો એ છે કે વૃદ્ધ નહોતા, સુદામા વૃદ્ધ નહોતા. જેના બાળકો નાના હોય એ વૃદ્ધ કેમ હોય? નાના નાના બાળકો છે, કથામાં આવે કે એને દૂધ નથી, ગરીબાઈ આટો મારી ગઈ છે, પણ છતાં બતાવ્યા છે વૃદ્ધ. પૂજ્ય મોરારી બાબુ કહે ને, સત્ય, પ્રેમ અને કરુણા. કરુણા છે ને એ બાળક છે. 80 વર્ષના દાદાને કરુણા ફૂટે એટલે બાળક ઘોડે મળે રડવાઓ. પ્રેમ છે યુવાન છે. 90 વર્ષના દાદાને એમ કહેવાય પ્રેમ ઉભરાય, અને દીકરાને રમાડવા જાય, મારો દીકરો મારો બાપલિયો કરીને ઊભા થઈને તેડીને ઉલાળવા મળે, ત્યારે એમ કહેવાય કે પ્રેમમાં યુવાની આવી જાય. અને સત્ય છે એ વૃદ્ધ છે. 18 વર્ષનો દીકરો જેથી કુટુંબમાં સત્ય બોલતો હોય ને ત્યારે વૃદ્ધ બૂઢો લાગે. 82 વર્ષનો વડીલ કહેતો હોય ને એવું દેખાય. આપણે જો નારાયણ છે, 1000 નારાયણ છે ભગવાનના નામ, પણ એમાં સત્યનારાયણ એટલે સત્યનારાયણની પૂજા હોય. એ સત્ય કયું છે? સત્યનારાયણ છે એટલે વૃદ્ધ હોય, એટલે એના પ્રસાદમાં શીરો દાંત હોય ન હોય. એમ સુદામાની અંદર સત્ય લબોલબ ભર્યું છે, અને એ પોરો ખાવા માટે ઉભા રહ્યા. એમાં વટે માર્ગો નીકળ્યાની વાતો કરતા હતા કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ થયા છે ત્યારથી તો એ બાપા લીલા લહેર છે. અને એ જે સાંભળ્યું
ભાઈબંધના વખાણ સાંભળ્યા ને ત્યાં એમ કહેવાય કે સુદામાને પરહ ચડ્યો. અને શું કહે છે કવિ? પણ તું થયો દ્વારકા ધણી અન મારા સોગા લાય રણસોડ. પણ તા તો અંગડાના જોની મરો એ જોને સૌને પલટાણા શામળા. સુદામાને હરખની હેલી ચડી હો. 32 કરોડ વાળા થરડા બેઠા થઈ ગયા. જેવી રીતે આહાડની હેલી મંડાય દઉંડા માગડા માગડા દૂધ ડામ ડામ ગદ ગદ મોર મલાર ગિરા. દઉંડા માગડા માગડા દૂધ ડામ ડામ ગદ ગદ મોર મલાર ગિરા. शब्द पुकारत जात गतियों के कोकिल गांध गिरा. दम गडाड़ गडाड़ न बहुत गडाड़ गंधड़ा गिरिवर शिखर गजे तव रोम जुम बरसन बरसा गनन गदार गन गोर गजे जी घरार गदार गन गोर गजे. हरिया मारी अनुकार वरसार धर्म पार कर मेर करे न सकनी संगम कुमक बंगा घम घम घमगा घुघरू का पण सर पार सर साध हरिया मारी अनुकार वरसार धर्म पार कर मेर करे. हरि हर आचार्य आचार्य यति मान घन भर भर यति युरी हर बने. निर्घाट नर त्रावार त्रावार नीर नीर जल निकट मुकुट सिर सवार में घर रावट घरन भरन बन दूंगर रंग भर सुंदर श्यामर में मारो रंग भर सुंदर श्यामर में. દ્વારકા ધણી અન મારા સોગાલાઈ જોન રણસોડ. પણ મારા અંગડાના જોની મરો એ જોને સૌને પલટાણા શામલા. તું થયો દ્વારકા ધણી મારા સોગાળા રણછોડ. તા તો મારા આંગળાના મરોડ સૌ પલટાણા શામળા. આ પોરહમાં દ્વારકા કેમ આવી ગયું એ સુદામાને ખબર ન રહે. બસ સાથે હોય, ગામનો હોય, દેશનો હોય,
એને કાંઈક સારું થાય અને તમને મોજ મળે આવવા. આપણે કથા સાંભળી, આપણે સંતોની નજીક છીએ. દાખલા તરીકે તમે સાંભળજો કે આપણે કોઈ પણ બીજી કાંઈ તકલીફ થઈ હોય અથવા લાભ થયો હોય કે દવા લીધી છે એનો અસર શું, તો તમે રિપોર્ટ કરાવો એટલે થાય કે હા ભાઈ દવાની અસર થઈ ગઈ છે અને હવે જે કાંઈ તકલીફ હતી એમાંની બહાર તમે નીકળી ગયા છો, એનો રિપોર્ટ આવે. આપણું બ્લડ આપણે આપીએ એને ડૉક્ટરોનું પૃથ્થકરણ કરીને જોઈ લે કે આમાં આટલા શ્વેતકણ, આટલા રક્તકણ, એટલું સુગર, એ કહીએ કે. પણ ગંગામાલી નાઈન બાર આવીને પછી કે રિપોર્ટ કરાવાય કે જોવો જોઈએ અમારા પાપ વયા ગયા. એક ભાઈ મને પૂછ્યું મને કે માય ભાઈ ગંગામાં નાઈ તો મોઢું કઈ બાજુ રખાય? મેં જે બાજુ થેલા તારા બાપ મૂકે ને એ બાજુ, નકર ત્યાં ઓલાય ડૂબકીની વાટે જ બેઠા હોય. એવું કઈ નથી કે ગંગામાં નાઈ બધા પવિત્ર. તમે કેમ નાવ છો એના ઉપર આધાર છે, આપણને કેટલો ભરોસો છે એના ઉપર આધાર છે. તમે સાંભળો આ કથામાં આવે, હું બધા કથા સાંભળતા પંખા ગણતા બેઠા બેઠા. ઓ કેટલા પંખા, પાણીના ફુવારા ઉડે, કાંઈ ન કરાય, સાધુ થઈ જવાય. એટલે તારી તેવડ નથી, જન્મવું પડે એવી જનેતાની કુખે બાપ. માઇકના ભૂંગળા ગણે, પંખા ગણે, રોહડામાં કેટલા જમે એ ગણે. ઘણા મેં જોયો ફાટક બેન હોય ને તો ટ્રેનના ડબ્બા ગણે. બોલો ઓલા નીકળે ને કાર્ગો, દોઢ હોય આપણે એ ક્યાં તારા બાપનું છે, અને નીકળ્યા પેલા ફાટક ખોલવાનું નથી ને તું ક્યાંય જવાનું નથી. નહીં ટેવ જ આવી હોય કોકનો, નહીં ટ્રેન નીકળે ને ડબ્બા ગણે શું ફાયદો મને કહો. એમ અમુક ગામમાં કુતરા ગણે લ્યો, કુતરા વધી ગયા, જેને પોતાની પડી જ નથી. મારો કહેવાનો અર્થ એ છે હંમેશા બીજા ઉપર ભગવાન કૃષ્ણ દોટ દે છે. એનું કારણ એ છે સુદામાની અંદર આ પોરો છે. મહાપુરુષોની નજીક કથાઓની અંદર હોય, ભજનમાં હોય તો આપણામાં ફેર પડ્યો કે નહીં, એ જો ટેસ્ટર તમારા ઉપર કરવું હોય તો એનો એક જ ટેસ્ટર છે કે તમે જેની હારે બોલતા નથી અને એના હિતની વાત કાંઈક આવે, એના લાભની વાત તમારા કાને આવે અને તમારી અંદર ટાઢો હેરડો આવે, ત્યારે માનવાનું કે તમે રામ અને કૃષ્ણ અને સંતની નજીક છો. બાકી પેટના દીકરાની હારી વાત આવે ના તો લે માલો દીકરો માલી ચાય કાપી ગયો, સાહેબ વાતું થાય હો, બાકી ન ગમે. બસ કોકનું હારું જોઈ સુદામાને પોરો ચડે છે અને દ્વારે પહોંચ્યા. જા દ્વારે પહોંચ્યા, દ્વારકાના દ્વારે થા તો દ્વારપાળો ઉભા થા, નાતે જોઈ બાપુ યાદવા સ્થળીનો પાયો અહીંયા છે. આવું કશ ખરાબ લાગશે? મજાક કરે છે સુદામાની. હાલે એક વાર સુદામા કહે છે બાપા હું પગે લાગીને કહું જિંદગીમાં પહેલી વાર આવ્યો છું, આપને ગમતું નહીં હોય તો બીજી વાર નહીં આવું, પણ મારે મળવું છે દ્વારકાધીશને. એમ તમારે શું કામ આવી પડ્યું? કારણ કે સુદામાનું દર્શન કેવું હતું કે શરીર સુકાળા જના એ રુધિર હેરાણા રે, કસોટામાં પડ્યા એને જોને કાણા રે, એ પહેરવારે નથી પોતડી રે ગજી. દરહણ હોનાની નગરીમાં હવા એવું નહોતું, પણ કીર્તિભાઈ હમણાં કીધું એમ કે તળિયા તપાસી જો તને કુબેર કંગાળ લાગશે. એ દ્વારપાળ ને જેમ જેમ કે એમ દ્વારપાળ ક્રોધિત થતો જાય, હાલે ભાઈ તું સમય ન બગાડ, હાલ એક બાજુ અત્યારે ન જવાય, તને નહીં મળવા દે એમ કરીને સુદામાને જ્યાં ધક્કો માર્યો, સુદામા ધરતીમાં ઢળી પીડ્યા છે. મારે 2 જ મિનિટનો આ પ્રસંગ લેવો છે, પછી બીજો વિષયમાં જાવું છું. સુદામા જ્યાં ધરતીમાં પડ્યા, દાદા આંખમાંથી દડ દડ આહુડા છે, આવડા મને નહીં જવા દે. ગોરાણીને હું ના પાડતો હતો, એને લાયક બનશું ને તો એ આવશે આપણા ઘરે. એ હજી આંખમાંથી આહુડા પડે ન પડે, પણ હાથ જોડી ધ્રુજતા હાથે સુદામા એટલું કે દ્વારપાળો
એક કામ કરશો મારું બીજું, હવે ભલે મારા ખોળિયામાંથી પ્રાણ વયા જાય પણ હવે એને મળ્યા વગર હું નહીં જાઉં. હું ઠેઠ દ્વારે પહોંચ્યો અને ન્યાલી હવે જાવ પાછો તો હું મૂર્ખ ગણાવ. પણ માની લ્યો કે મારા ખોળિયામાંથી પ્રાણ વયા જાય તો મને મળવા ન જવા ગયો, મારા ખોળિયામાંથી પ્રાણ વયા જાય, મારું શરીર અહીંયા પડ્યું હોય, પગે લાગે ને એટલું કહું, જ્યાં સુધી દ્વારકાધીશ ન મને જોઈ લે ને ત્યાં સુધી મારા શરીરને અહીંયા પડ્યું રહેવા દેજો. અને પછી તમારો દ્વારકાધીશ પૂછે ને કે આ કોણ પડ્યો, તો પગે લાગીને કહું ત્યારે તો મારો પરિચય આપજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો, તમારી મિત્રતાનો દાવો કરતો હતો અને નામ સુદામો. એટલું કહેવો ને મને ભરોસો છે, મારો બાપ મારી લાશ ઉપર આહુડા પાડશે, મને ભરોસો, એ મને ભરોસો છે. કેવું ને વેલજીભાઈ, એક વડીલ દ્વારપાળ દૂર ઉભેલો જેની પાળી નહોતી. જો મોટું કેમ થવા એ વાત કરું છું સાહેબ, થોડીક વિસ્તારું છું આ વાતમાં. આ હજારો વાર આપણે વાત સાંભળી છે પણ મને જે સમજાણી એ આપણે સામે હું મૂકવા માંગુ છું. વડીલ કેમ થવાય? ઓલો વડીલ જોઈ ગયો વેલજીભાઈ, ન્યાલી દોટ દીધી, ગોર બાપા માફ કરજો, એ છોકરાઓ છે, સાંભળજો, આ માથે લઈ લીધું તરત, બાપા માફ કરજો, એ છોકરાઓ શું કરો તમે? એક શબ્દ બોલ્યા નહીં, મને બહુ ગમે બાપુ. દ્વારપાળોને કીધું કે એ ગાંડાઓ, ભૂલ્યું આપણે કરીને ભોગવવું નારાયણને પડે છે, એની ભેગા રહ્યો એ તો ધ્યાન રાખો કેમ જીવાય. ભૂલ્યું આપણે કરીએ, ભોગવવું એને પડે. જય વિજય ભૂલ કરે મારા નાથને 3 અવતાર લેવા પડે. દ્વારપાળોની ભૂલ. ગોર બાપાને કહે છે બાપા તમે બેસો, હું તો પાછું જો પાછું ઓલાય ખોટા નથી એવું કરું. મોટું છે, મોટો હોય ને એને આમ વિવેક બહુ હોય. એને સુદામાને કીધું દાદા એ છોકરા એટલે ના પાડે, અત્યારે મળવાનો સમય નથી ને, અત્યારે ભગવાન દરબારમાં ન બેઠા હોય, અત્યારે ભગવાન સ્વયં કક્ષમાં બેઠા હોય, એટલે અત્યારે મળવાનો સમય નથી ને એટલે તમને ના પાડી. પણ હું જાઉં છું, આ થોડી વાર બેસો, હું જાઉં. અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠા છે ભગવાન કૃષ્ણ. દ્વારપાળ આવે છે, દ્વારપાળ આવી વંદન કરે છે, નારાયણનો જય હો, દ્વારકાધીશનો જય હો, જય હો દ્વારપાળ. આવો ભાઈ, માલિક ઠાકોર, મારા અંદાતા, માફ કરજો આવા સમય તમારી પાસે અવાય નહીં, પણ આપણે કોક મળવા આવ્યું છે. આખું ભીની થયો દ્વારપાળ. એક તો ઓલો બહાર આહુડા પાડે એ જોવાનું. અત્યારે નારાયણ અષ્ટપટરાણીની વચ્ચે પોતાના સ્વયં કક્ષમાં દ્વારપાળ ઈ કે આખી દુનિયામાં મારો બાપ જાજા હાથ કરે જ્યાં દોડી દોડીને જાય, અત્યારે ઘડી ઘરના એને બેઠો ન્યાય આપણે હક નથી લેવા દેતા ને. માલિક માફ કરજો પણ આપણને કોક મળવા આવ્યું છે. કોણ છે? બ્રાહ્મણ હોય એવું લાગે. બાપુ દ્વારકાધીશ બોલ્યા છે દ્વારપાળ, બ્રાહ્મણોને ઋષિઓને ચારણોને મને મળવા માટે મંજૂરી લેવી પડે ક્યારથી શરૂ થયું? બાપુ દ્વારપાળ ધ્રુજે છે. એમનો કીધું બોલાય આવું તરત ઠાકોર માફ કરજો, છે જોવામાં નહોતું લાગતું ને એટલે. ડગબગ તો દેહ છે, હાથમાં ભાંગલ લાકડી છે, ઉઘાડા પગ છે. ક્યાંથી આવે છે? પોરબંદર થી આવે છે. આપ સાથે ભણતા એવો દાવો કરે છે, આપની મિત્રતાનો દાવો કરે છે. પોરબંદર થી આવે છે, બ્રાહ્મણ છે, મિત્રતાનો દાવો કરે છે. ભગવાન કૃષ્ણની આંખો ચળકળી, દ્વારપાળ ઝટકે. એનું નામ શું છે? નારાયણ. નામ એનું સુદામો છે. તા નામ રે સુણીને વાલો દોડ્યો ગીરધારી રે, નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે, ત્રિકમે
ધામ તેડી રે આવુડાયા આંખ મારે રેજી અરે રે આવુડાયા આંખ મારે રેજી ઉઘાડા પગ પગમાં પગરખા નો પહેર્યા છે. હવે રૂપક જોજો માથા ઉપરની મોરપી ચૂટી ગયું જેને અતિ પ્રિય છે એવો પ્રિય બનો કે એની પ્રિય વસ્તુ આખી બળે થવાની તમને ભેટવા દોડે છે. ખંભા ઉપરલી પિતાંબર પડી ગયો. આહા દ્વારકાની બજારમાં પિતાંબર ઉડતું જાય, પોતાની પાક પડતી જાય, પોતાનું મોરપીંછ ઉડતું જાય. બાપુ દ્વારકાની બજાર રાજી બહુ થઈ કારણ કે રોજ મોજડીઓ પહેરીને ત્યાં હાલતો તો આજ ઉઘાડા પગ દ્વારકાની બજારમાં પડતા હતા ને દ્વારકાની બજાર ધમાધમા કરતી હતી. શાબાશ, કારણ કે ગોકુળની બજાર ભાગશાળી તું બાળક હતો તેથી ઉઘાડા પગે રમ્યો. આ તો દ્વારકાની બજાર ભાગશાળી બની કે આજ મારો દ્વારકાધીશ ઉઘાડા પગે દોડ્યો જાય. કોણ એવો મહેમાન આવ્યો કે આજ આપણે પાવન થયા, આપણને ઉઘાડા પગ મળ્યા કૃષ્ણના. ક્યાં વાત. સુદામાએ દાદા આમ જોયું વેલજીભાઈ, જે કલ્પના નહોતી, જે મળવા નહોતા દેતા, આગળ દ્વારપાળ આવશે અને કે ઘડી ખાઈને એને બદલે રાડ્યું નાખતો આવે. સુદામા સુદામા બાપડા નાખતો આવે. સાહેબ જે વાસરું છૂટું પીડ્યું હોય એ પ્રેમ કરો તો આવો કરજો. કૃષ્ણ આવી રીતે દોડ્યો આવે. હાય 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 બાપુ વચ્ચે વાત લઈ લઉં. ભાગવતની કથાનું કાળિયાનું કોઈ પ્રસંગ હોય ભાગવતમાં તો વત્રાસુર અવતાર. વત્રાસુર નામનો રાક્ષસ એને માગ્યું એવું આપણને નો આવડ્યું. કલ્પના ભાગવતમાં આવું કોઈ નથી માગ્યું બાપુ દાદા. એવું વત્રાસુર નામનો રાક્ષસ માગી ગયો. યાદ બેનો બેઠા છો એટલે કહું, વત્રાસુર એટલે આખી ઇન્દ્રની કથા છે. ઇન્દ્રના ગુરુ બૃહસ્પતિ એને વાંધો પડ્યો એટલે એને બીજા ગુરુ કર્યા. બીજા ગુરુ એને વાંધો પડ્યો, બાપ અરે બગાડે બીજાને અરે બગાડે જ ને. અને એ ગુરુએ એક એવો નિર્ણય કર્યો, ખપે ને આમ બધું લઉં છું થોડી ઘણી. અને આવા અમુક જ પ્રોગ્રામ હોય કે આવા પ્રસંગ નીકળે હો, બાકી અમને દાંત કઢાવતા આવડે જ છે સાહેબ. હા પણ વાતાવરણ એમ કે આમાં આવ્યું આમે આવી વાતો કરી વધાય ન થાય વેલજીભાઈ. હા યાર મારે સાંભળવું કે નહીં યાર, મારે રોજ ઉજાગરા જ કરવાનું, મારે જાગરણ નહીં કરવાનું યાર. હા મારું જાગરણ છે સાહેબ. હા અને પછી દ્વારકાથી જ આવું છું એટલે અમને અંદર રમે છે કનૈયો સાહેબ. હા મને પૂરો ભરોસો છે સાહેબ એના ઉપર. જે કરે બધું એ કરે છે, એમાં કાંઈ મિનમેક નથી. જેની બુદ્ધિ બગડે હામા વાળાને આપણે શું કામ બગાડવી જોઈએ કાંઈ. હા કોઈ તમારો વિરોધ કરે ને એનો કોઈ દી નહીં કાંઈ કહેવાનું. પછી એ જાણે ને મારો નાથ જાણે, નો પ્રોબ્લેમ સાહેબ. હા નરું સત્ય કહો. પણ હવે મૂળ વાત ઉપર આવું વાલા મને આમ હા વત્રાસુરનો પ્રસંગ મને એ માટે ગમે. એ ઓલા ઋષિએ નક્કી કર્યું કે એવો યજ્ઞ કરું ને યજ્ઞમાંથી એવો માણસ ઉત્પન્ન કરું કે એનાથી ઇન્દ્રનું મૃત્યુ થાય, અને યજ્ઞ કર્યો. પણ શ્લોકમાં દાદા થોડોક ફેર પડી ગયો રસભાઈ દીર્ઘાઈનો. ઇન્દ્ર નું થાય એને બદલે થઈ ગયું ઇન્દ્ર થી થાય. ભગવાન ફેરે તો આવે, કારણ કે દેવાથી દેવ
ઇન્દ્ર છે, દેવોના રાજા છે, અને એના સેનાપતિ કાર્તિકેય મહારાજ છે, દેવોની સેનાના. હમણાં એક ભાઈ તો એવું કીધું કે ગણપતિ ને ઓલા બે માસિયાઈ છે. કોણ કોક બોલ્યું, રામ જાણે કોણ બોલતા હોય. અને એને એ ખબર નથી કે પાર્વતી દક્ષના દીકરી નથી. શું બેહી ગયા છો એવા ખોટું બોલો તોય આમ એવું બોલો ને કે કોકને ગળાએ ઉતરે. પાર્વતી હિમાલયના દીકરી છે. દક્ષના દીકરી સતી હતા, અને સતીના દીકરા ગણપતિ નથી. સતીને ઘમંડ, બાપનો ઘમંડ હતો, પિતાનો. એ ઘર નથી વસાવીએ ક્યાં. અને પછી સતીને સમજાણું કે ના, મહાદેવથી મોટો કોઈ નથી, હું ભૂલ કરી ગઈ, પણ હવે આ શરીર છે એ સતીનું છે, આની માથે હું કલી કરી તો ઉજળી થાય, પણ ધાતુ નહીં બદલે. એની કરતા ધાતુ જ કાઢી નાખું, પોતાના દેહને જ પતાવી દઉં, અને પછી બીજો જન્મ લઉં, અને પછી તપ કરું મહાદેવને પતિ તરીકે. પછી પાર્વતી, હા, અને પછી એકવાર ભોળાનાથ પાસે બેઠા હોય, કાર્તિકીના ગણપતિના બધાના જન્મ પછી બાપુ બે મને નીરાજે બેઠેલા ભોળાનાથ ને વામ સ્થાને આસન લીધું છે. વામ વામ આખો શ્લોક છે. ડાબીના સાઈડમાં હૃદય ડાબી બાજુ હોય એટલે ડાબી સાઈડ પતિને બેહાડે. એટલે કે અમારા હૃદય જેવા તમે એ મારા. હા, અને માં પાર્વતી કહે છે, હે મહાદેવ, સતી હતી ત્યારે મારા પિતા દક્ષ એનો ઘમંડ બને, એ ઘમંડી બાપની દીકરી હોવાથી મારામાં વિવેક ન આવ્યો, અને હું હરિની કથા ન સાંભળી શકે. અને મેં બીજો જન્મ તમને પ્રાપ્ત કરવા માટે તપ એવું કર્યું, પાર્વતી શરીર રહ્યું મારું, એમાંની પાર્વતી, અને હું આપને પ્રાપ્ત કરી શકે એનું મને આનંદ છે. પણ હવે એકલા બેઠા છીએ એટલે વિનંતી કરું, મને ભગવાનની કથા સંભળાવો. હર મહાદેવ કહે છે, ધન્ય ધન્ય ગિરિરાજ કિશોરી, હે હિમાલય ગિરિરાજની દીકરી, તને ધન્યવાદ આપું છું કે બીજા જન્મમાં તમને હજી ભજન કથા સાંભળવાનો તમને હજી પોરો છે. શંકરો પાર્વતી વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો. પેલા કીધું કે તમને ધન્યવાદ, પણ પાછું ભોળાનાથે કીધું કે હા પગે લાગુ, તને વંદન કરું છું હે હિમાલયની દીકરી. પણ હવે તને શ્રદ્ધા અને વિશ્વાસ બે છે ને પાછું. નગર પછી કે એમ થોડું હોય તો નો મેળાવે સાહેબ. એમ આવી વાતો સાંભળવી હોય ને ત્યારે એમ થોડું હોય, એ કાઢીને મંડપમાં અંદર બેહવાનું બાપા. હા, મૂળ વાત કહું વાલા, ઈ વત્રાસુર હવે પછી કોઈ શસ્ત્ર નહોતું એને મારીએ કેવું. ઇન્દ્રથી મૃત્યુ થાય એ તો બરાબર, પણ કોઈ શસ્ત્ર તો ન કે એને બ્રહ્માસ્ત્ર મારે, એને વિષ્ણુ શસ્ત્ર મારે, નહીં, કોઈ નહીં. તો હવે કરવું શું? તેથી મારા દેશના આવા ઋષિઓ દધીસી ઋષિ પાસે જાય છે. દધીસી યુવાન છે. દેવતાઓ વિનંતી કરે કે હે ઋષિ, હે સાધુડા, તારા હાડકા અમને આપ, અને એમાંલી શસ્ત્ર બને તો વત્રાસુરનો નાશ થાય. અને તેથી આ દેશના સાધુએ કીધું કે મારો નારાયણ રાજી રહેતો હોય ને તો અમારા ખોળિયા તમને દઈ દેવા માટેની તૈયાર છે. એટલે ઇન્દ્રનું વજ્ર જેવો હાડપિંજર હોય, એ મારા દધીસી ઋષિનું હાડપિંજર છે. એમાંલી વજ્ર બનાવ્યું, અને જ્યાં વત્રાસુર પર ઘા કર્યો, અને વત્રાસુર જ્યાં પડે છે, પણ પડતાની સાથે, કારણ કે યજ્ઞની પ્રાપ્તિ છે ને, નારાયણ નારાયણ, વિષ્ણુ કે સાવધાન, હવે કોઈ ઘા કર્યો, માગ વત્રાસુર. અને બાપુ જે માગ્યું છે એને, હાય એ માવું તમને યાદ કરી એને વત્રાસુરે કે મારા નાથ, તારે દેવું હોય ને તો માગું એટલું કે કોઈ ગરીબ બાઈ હોય, એનો પતિ બીમાર હોય, ઘરમાં એક ઉઠી ઝાડ ન હોય, પાડોહીને પોતાનો દીકરો 6 મહિનાનો દીકરો દઈ અને દાડીએ ગયો હોય, દાડીએ ન જાય તો પેટ હેનથી ભરવું,
એ પાડોહીને દીકરો દઈને ગઈ હોય, થોડુંક દૂધ દેતી આવી હોય, મારો દીકરો ભૂખ્યો થાય ને થોડુંક દૂધ પાજો, અને બપોર થાય છોકરો જાગી જાય, પાડોહી બાઈ પાછી વળી હેલો નાખે, થોડું ઘણું દૂધ, પણ માની ભૂખ લાગે ને દીકરાને, પછી કોઈથી સાનો ન રહે. આ વત્રાસુર કહે છે ભગવાનને કે નારાયણ તારે મને બનાવો, પ્રેમ દેવો હોય તો એવો દેજે કે ઈ બાળકને પછી પાડોની બાઈ દૂધ આપે, ઘોડિયામાં નાખે, પણ કોઈથી માને નહીં, અને ઘોડિયામાં ઉલલતો તો માં બસ એવો પ્રેમ દેજે મને, એવા બાળક ઘોડે હું તારો પુકાર કરું. હું પડ્યો અને હા ભલે નારાયણ તું પણ અહીંયા છોકરું સાનું ન રહી ને, હવે તો એમાં પ્રેમ મરી ગયો હશે, ખબર નહીં સાહેબ, મેં તો જોયું છે, આંખે જોયું છે. ઓલી દાડીએ ગઈ હોય ને એને ધાવણ સડે ત્યાં, એ ઓલા ખેડૂને એમ કહીએ 5 રૂપિયા મને ઓછા દેજો, પણ મારો છોકરો જાગી ગયો લાગે, હું હમણાં મારા દીકરાનું પેટ ભરાઈને વહી આવું, મને ધાવણ ચડ્યું છે. આજ વત્રાસુર કહે છે કે એવી માં જેવો તને મારા પ્રત્યે પ્રેમ ઉભરાવો જોવે, તારા બધા કામ મૂકીને દોટ દેજે મારા માટે. પછી તો ચકલાના પોતાનું કહે છે, 4 શ્લોક છે એમાં, પણ હજ તો બાપુ એ કરી નાખે. નારાયણ હસે છે, શાબાશ, તને રાક્ષસ કીધો કોણે? આમાં મને સમજાતું નથી. માગ હજી માગ, અને હજી માગ એમ કીધું ત્યારે લાકડી પડે પગમાં પડે છે કે ઘાયલ હું માગે તારી પાસે, પણ એક કહું કાંઈ ન દેતો એ વાંધો નહીં બાપુ, આ મને બહુ ગમ્યું, કાંઈ નારાયણ ન દેતો વાંધો નહીં, પણ જે કોઈક સાધુની નજીક હોય ને, રોજ રહેતો હોય ને, એવો મને ભાઈબંધ આપજે, જેથી કરી અને હું સાધુડાની નજીક રહી શકું. આ વત્રાસુર ભાગવતમાં માગે છે. આજ સુદામાને મળવા માટે ભગવાન કૃષ્ણ જેમ કે દોટ દે, ક્યાં હતો સુદામા? બાપુ ખંભા બોલી પિતાંબર પડી ગયું દ્વારકાની ભૂમિ ઉપર, દ્વારકાની બજારમાં. વિષય ફેરવીને આશી બાજુ તમને લઈ જવા મારા પાછું નથી, પણ